એ હુમલામાં છવ્વીસ 27 લોકોએ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો. કાકલોતર પરિવારની આ કથાના આ વ્યાસપીઠથી આટલી હજારો માણસોની મેદની જ્યારે અહીંયા ઉપસ્થિત છે, તમારા અંતરમાં રહેલા એ ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરજો કે હે ભગવાન, અમારી વચ્ચેથી જે જીવ આવ્યો છે એ જીવને તમારું ધામ મળે. યદ ગતવા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. દુઃખ એ વાતનું છે, આ સંસારમાં આવે ને જવું પડે છે, પણ આ જે ઘટના ઘટી એમાં દુઃખ એ વાતનું છે કે આતંકવાદીઓએ પૂછ્યું છે કે તમે કયા ધર્મના છો, અને કહ્યું કે અમે હિન્દુ છીએ, અને લોકોને માર્યા છે. બહુ જ દુઃખદ ઘટના ઘટી છે. વ્યાસપીઠથી એ તમામ જીવોને આપણે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીએ છીએ. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી, પરમાત્માએ શાંતિ સાચી આપજો. આ બધા જ જીવોનું ભગવાન મંગલ કરે એ પ્રાર્થના સાથે, દુઃખ વ્યક્તની સાથે સરકારને અમે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે જે લોકો સાથે આ ઘટના ઘટી છે, જે પરિવારમાં દુઃખ આવ્યું છે, એ પરિવારના લોકોએ જે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એને બધાને ન્યાય મળે એવો નિર્ણય ભારત સરકાર લે એવી અમે એમને પ્રાર્થના કરીએ છીએ. સાથે અમરેલીમાં પણ એક ફાઇટર પ્લેન કે જેમાં ટ્રેનિંગ માટે સૌ ભાવિ આપણા પાયલોટ તૈયાર થઈ રહ્યા હતા, એમાં પણ એક ગઈકાલે દુર્ઘટના અમરેલીમાં ઘટી અને એક વ્યક્તિનું એમાં પણ દેહાંત થયું, નિધન થયું. એના માટે પણ કાકલોતર પરિવાર આખો અને આ સુરતની આ બધી જ વૈષ્ણવ જનતા ભગવાનને પ્રાર્થના કરે છે કે ઠાકોરજી એના જીવનું પણ આપ ખૂબ મંગલ કરજો, એને પણ પરમાત્મા શાંતિ અર્પે એ પ્રાર્થના સાથે. શાંતિ શાંતિ શાંતિ. ગઈકાલ આપણે સૌ